ઓકે, સૌ પ્રથમ તો સરે આપણને ગઈકાલે 2 દિવસની અંદર આપણે જોયું કે ડિજિટલ માર્કેટિંગ સૌ પ્રથમ કેમ ઇમ્પોર્ટન્ટ છે અને કેમ એનું ફ્યુચર બેસ્ટ છે એના વિશે આપણે જાણ્યું. હવે એની અંદર બી ડાયરેક્ટ સેલિંગ ઇમ્પોર્ટન્ટ છે, તો ડાયરેક્ટ સેલિંગનું ફ્યુચર શું છે, ભવિષ્ય શું છે, એના વિશે વાતચીત કરી. આજે આપણે જોવાના છીએ કે ડાયરેક્ટ સેલિંગની અંદર પણ એવું કયું પ્લેટફોર્મ છે, એવો કયો રસ્તો છે કે જે રસ્તા ઉપર આપણે કામ કરી અને ડિજિટલી વર્ક ફ્રોમ ઓનલાઈન, વર્ક ફ્રોમ હોમ, યાની કે સ્માર્ટફોનના માધ્યમથી આપણે કઈ રીતે પૈસા કમાઈ શકીએ એના વિશે આપણે બતાવવાનું છું, આજે જોવાનું છે. અહીં એક લાઈન છે. સૌપ્રથમ તો હું આવેલા તમામે તમામ દોસ્તોનું, મિત્રોનું તહે દિલથી દોસ્તો સ્વાગત કરું છું, વેલકમ કરું છું. હું લાલજી ઠાકોર અને આજે તમારી વચ્ચે બનાસકાંઠાનો એક તાલુકો છે દિયોદર, અને દિયોદર સિટીમાંથી હું તમારી સામે વાત કરી રહ્યો છું ડિજિટલના માધ્યમથી. અહીં એક લાઈન છે, આપકા ही માઇન્ડસેટ આપકા ફ્યુચર ડિસાઇડ કરતા है, યાની કે માણસનું માઇન્ડસેટ જ એનું ભવિષ્ય નક્કી કરે છે, રાઈટ? તો એના વિશે જ આપણે માઇન્ડસેટ ચેન્જ માટેની વાતચીત કરવાના છીએ. અને કેમ ડિજિટલની અંદર કેમ ઇમ્પોર્ટન્ટ છે અને તમે મને સાંભળી રહ્યા છો તો મારી લાઈફની અંદર શું એચિવમેન્ટ છે એ હું તમને બતાવવાનો છું. મને કેમ સાંભળવો જોઈએ તો એની વાત કરું તમને તો આજે તમે ફક્ત ને ફક્ત કોઈ પણ સોશિયલ મીડિયા હોય, યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટા, અથવા તો તમે ગૂગલમાં બી સર્ચ કરી શકશો ઓનલી ફોર લાલજી બી ઠાકોર ઓનલી, તો બી તમારી આખી હિસ્ટ્રી આવી જશે, રાઈટ? બીજું, મેં જ્યારે આ બિઝનેસની જર્નીની એક શરૂઆત કરી હતી ત્યારે એક જોબની મેન્ટાલિટી સાથે હતો, પણ માઇન્ડસેટ ચેન્જ કરવાના કારણે, બિઝનેસનું માઇન્ડસેટ ચેન્જ કરવાના કારણે મારી લાઈફની અંદર આજે મારી એજ તમે જોઈ શકો છો, રાઈટ? અને મેં મારી લાઈફની અંદર આ બિઝનેસના માધ્યમથી એચિવમેન્ટની વાત કરું તમને તો એક સેકન્ડ હેન્ડ બાઇક, નવું બાઇક એન્ડ સપના, વિમાનમાં બેસવાનું, અને અત્યારે હું તમે જે ફોટો જોઈ રહ્યા છો 5 લાખની ગાડી, એની 4 વ્હીલરનું એક સપનું, મારા ફેમિલીનું એક ડ્રીમ કહી શકાય. તો એ લાઈફ સ્ટાઇલ હું જીવી રહ્યો છું. એના માટે હું તમને કહું છું કે આ મારી સાથે કેવી રીતે થયું છે તો એ તમારી સાથે બી બની શકશે, જે આજે મને ફર્સ્ટ ટાઈમ સાંભળી રહ્યા છે. તો એના માટે મેં શું કર્યું છે એના વિશે હું તમને બતાવવાનું. એવો જે બિઝનેસ જેનું નામ છે 21st સેન્ચુરીનો બિઝનેસ, જેનું નામ છે 21મી સદીનો બિઝનેસ, રાઈટ? તો એની અંદર સરે વાતચીત કરી હતી કે દરેક લોકોની જરૂરિયાત હોય છે સારું હેલ્થ, પૈસાની આઝાદી, સમયની આઝાદી, રાઈટ? પરંતુ 90% લોકોને આ વસ્તુ મળતી નથી. કેમ? કેમ કે પૈસા કમાવાના 3 રસ્તા ઉપર કામ કરતા હોય છે. કયા રસ્તા? એના વિશે આપણે ડિટેલમાં 2 દિવસના ઓનલાઈન વર્કશોપની અંદર આપણે જાણ્યું છે. નોકરી તો નોકરીનું ભવિષ્ય શું છે, બિઝનેસ તો બિઝનેસ છે, તો ધંધો લોકો કરી રહ્યા છે, તો એની અંદર શું બેનિફિટ છે કે શું, મતલબ કે આવનારા સમયમાં શું થવાનું છે, બધું બતાવ્યું. ખેતીવાડી તો ખેતીવાડીની અંદર સપના કેટલા પૂરા થાય છે આપણને, તમને બધા, મને બધાને ખબર. તો બીજું, ડિજિટલ કેમ કરવું જરૂરી છે તો અત્યારે તમને વાત કરું તો અત્યારે કોરોના આવ્યો તો આજે કોરોનાને પણ 4 વર્ષ થઈ ગયા છે. એના પછી ટોટલી ડિજિટલી બધું થઈ ગયું છે. મોસ્ટ ઓફ અત્યારે તમને વાતચીત કરું તો એવો કોઈ વ્યક્તિ નહીં હોય, એવો કોઈ વ્યક્તિ નહીં હોય કે જે ઓનલાઈન જોડે કનેક્ટેડ ના હોય. આજે પૂરી દુનિયા સોશિયલ મીડિયાની અંદર છે, પૂરી દુનિયા ઓનલાઈન છે. શેના કારણે ખબર છે? આ કોરોનાના કારણે, આ એક વાયરસના કારણે. અને એના કારણે ઘણા બધા ચેન્જ આવ્યા. શું? સેલરી કટ, લોકોની ગવર્મેન્ટમાં હોય, પ્રાઇવેટમાં હોય, સેલરી કટ, નોકરીમાં જોખમ, ઘણા બધા લોકો નોકરી જતી રહી. સરે તમને બતાવ્યું 2 દિવસના વર્કશોપની અંદર. પછી ધંધામાં મંદી, તો એની કે રિસેશન, ધંધાની કેટલાય લોકોના ધંધા કોરોના પછી ઠપ થઈ ગયા છે અને લોક થઈ ગયેલા છે. બેરોજગારી, આજે એક એજ્યુકેટ, માની લો કે તમે જુઓ એક ઘરની અંદર 5 વ્યક્તિમાંથી એક વ્યક્તિ ભણેલું ગણેલું ઘરે બેઠું છે, એજ્યુકેશન લઈને. યસ ઓર નો? કે આ છોકરો હોય યા છોકરી હોય, ગ્રેજ્યુએશન કરીને ઘરે બેઠા છે. એના કારણે ડિજિટલી ક્રેઝ વધી રહ્યો છે. અને એના કારણે બીજું છે મોંઘવારી. તો મોંઘવારી તમને ખબર છે કે 1947માં 10 રૂપિયામાં ઘર ચાલતું હતું, 67માં 100 રૂપિયામાં ઘર ચાલતું હતું, 87 ની અંદર, 1987 ની અંદર 1000માં ઘર ચાલતું હતું, 2007 ની અંદર 10,000માં ઘર ચાલતું હતું. તો સવાલ છે દોસ્તો, 2027 ની આવી રહી છે, 1 લાખ રૂપિયા જોઈશે ત્યારે લોકોનું ઘર ચાલશે, 4 લોકોનું પરિવાર. તો શું ઓપ્શન છે આપણી પાસે? હાલ આપણે સ્ટુડન્ટ છીએ, જોબ છે, જે બી હોય, વર્કિંગ પ્રોફેશન, સભી બધું કરી રહ્યા છીએ. એની સાથે એક્સ્ટ્રા ડિજિટલ આજે દરેક વ્યક્તિ દિવસના 3 થી 4 કલાક સોશિયલ મીડિયાની અંદર મિસયુઝ, યાની કે ટાઈમ પાસ કરી રહ્યા છે. તો કેમ નહીં એ જ ટાઈમને ઉપયોગ કરી પૈસા કમાઈએ? એના માટે હું તમને વાત કરવાનો છું. તો 1 લાખ કમાવા પોસિબલ છે? મારો સવાલ તમને છે, જ્યાં તમે કામ કરો છો શું ત્યાં પોસિબલ છે? હેલો, જવાબ તમને ખબર છે. અને પોસિબલ છે પૈસા કમાવાનું, તો ત્યાં આગળ શું સારું હેલ્થ, પૈસાની આઝાદી, સમયની આઝાદી, સમય મળશે. અને આ બધું સાથે જોતું હોય તો એવો એક જ રસ્તો છે, જે રસ્તાની વાત કરીએ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીઝ.
ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી વિશે સાહેબે વાત કરી હતી, રાઈટ. ફ્યુચર તમે જોઈ શકો છો ડાયરેક્ટ સેલિંગ નો 11મા ક્રમે આવી ગયું અને 2025 ની અંદર આનું ટર્નઓવર 64,500 કરોડ નું થવા જઈ રહ્યું છે. ડાયરેક્ટ સેલિંગ બી બેસ્ટ છે, પણ એની અંદર કઈ કંપની કયું મેનેજમેન્ટ જોડે કામ કરવું જોઈએ, કયા પ્લેટફોર્મ પર કામ કરવું જોઈએ, જેના કારણે તમારું ફ્યુચર બ્રાઇટ બની શકે છે. એવું એક જ પ્લેટફોર્મ છે જેનું નામ છે પૂરા ભારતની અંદર ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ મેનેજમેન્ટ, જેનું નામ લેતા મને ગર્વ થાય છે, પ્લેટફોર્મનું નામ લેતા મને ગર્વ થાય છે, એમઆઈ લાઇફસ્ટાઇલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ ભારતની ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કંપની છે. યુ કેન સર્ચ ઓન ગૂગલ, તમે ગૂગલ ની અંદર સર્ચ કરી શકો છો સાહેબ. ટોપ 10 ડાયરેક્ટ સેલિંગ કંપની ઇન ઇન્ડિયા 2017 થી નોન સ્ટોપ 2024 સુધી આજે ફર્સ્ટ નંબર પર આવી રહી છે. વાત કરું તમને તો આની મેનેજમેન્ટ વિશેની થોડી કંપની વિશેની વાતચીત કરું. ભારતમાં છેલ્લા 10 વર્ષથી સફળતાપૂર્વક કાર્ય કરી રહી છે ડાયરેક્ટ સેલિંગ કંપની. બેસ્ટ એક્સપિરિયન્સ સક્સેસફુલ મેનેજમેન્ટ છે. કંપનીના માલિક આર્થિક રીતે સદ્ધર અને બિઝનેસમેન છે. વર્લ્ડની બેસ્ટ પ્રોડક્ટ છે. એન્ડ પ્લાનની વાત કરું તો આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબ બનેલો છે. અને લીગલ ડોક્યુમેન્ટ્સ હું આગળ બતાવવાનો છે તમને. લીગલ ડોક્યુમેન્ટ્સ ગવર્મેન્ટ મુજબ કામ કરી રહી છે. ગવર્મેન્ટનો લો આવી ગયો છે, અત્યારે રૂલ છે, ગવર્મેન્ટ ગાઈડલાઇન્સ આવી ગઈ છે, રૂલ્સ પ્રમાણે કામ કરી રહી છે. વાત કરું આ તમે જોઈ શકો છો લીગલ ડોક્યુમેન્ટ, એફડીએસ ની મેમ્બરશિપ છે, ફિક્કીની મેમ્બરશિપ છે, ગવર્મેન્ટની એક યોજના ચાલે છે પીએમકેયુવાય, પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના. આ યોજના જોડે ટાઈઅપ કરેલી કંપની છે, રાઈટ. તો કંપની તો બેસ્ટ છે જ, તમે જોઈ શકો છો. હવે બિઝનેસ ની વાત કરું દોસ્તો, તો બિઝનેસ ની વાત કરું તમને તો આની અંદર અગર તમારે ને મારે એક મોટા પૈસા કમાવા છે, ડિજિટલના માધ્યમથી આગળ વધવું છે, તો એમાં એક કામ કરવું પડશે. તમે આ બધા લોકોને ક્યાંક ને ક્યાંક જોયેલા હશે. કોણ? રતન ટાટા, અદાણી, મુકેશભાઈ અંબાણી, અજીમ પ્રેમજી. તમે જોઈ શકો છો આજે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિમાં લોકોના નામ આવે છે. આ બધા લોકો અગર કોઈ એક વસ્તુના કારણે સફળ થયા હોય ને, આજની વાત કરું છું, આજની ટુડેની રિયાલિટીની વાત કરું છું, આજે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે ઘણા બધા લોકો નામ સાંભળ્યા હશે જે એક્ઝેક્ટલી અત્યારે સક્સેસફુલ બની રહ્યા છે. તમે જોઈ શકો છો એક વ્યક્તિ, રાઈટ, જેનું નામ છે બિલ ગેટ્સ. આ એક વ્યક્તિ સોશિયલ મીડિયાની અંદર એક ચાય વાળા જોડે જાય છે અને એક ચાય વાળા જોડે જઈને સેલ્ફી વિડીયો મૂકે છે, અને વિડીયો મૂકવાના કારણે ચાય વાળો રાતોરાત સક્સેસફુલ થઈ જાય છે. સોશિયલ મીડિયા, તમે સમજો સોશિયલ મીડિયાનો પાવર શું છે. અને આપણે દિવસે અને આપણે શું કામ કરીએ છીએ, આપણે ફક્ત રીલ જોવામાં નીકાળીએ છીએ સાહેબ. રીલ જોવામાં કરતા એની અંદરથી પૈસા કમાવાનો મોકો મળે તો કેવું રહે. આ એ જ રસ્તો છે. તો આ લોકો એક જ કામ કર્યું છે, નેટવર્ક બનાવ્યું છે, ટીમ બનાવી છે, ફ્રેન્ચાઇઝી બનાવી છે. એ જે ચાય વાળો, જેની વાત કરું તો આજે એને સોશિયલ મીડિયાની અંદર પેલા યુઝરો જોડે કનેક્ટિવિટી કરી અને એને જોડે એક મોટું નેટવર્ક થઈ ગયું. આજે મિલિયન્સ ઓફ ફોલોવર છે એના, સમજો. એના કારણે આજે એ અત્યારે સક્સેસફુલ છે. તમે જોઈ શકો છો બધા લોકો એક ટીમ બનાવી છે, એક નેટવર્ક બનાવી છે. રિલાયન્સ, આજે તમે અદાણીની વાત કરો, તમે અદાણી, રિલાયન્સ, મુકેશભાઈ અંબાણી, જીઓ, એક નેટવર્ક છે. સ્ટાર્ટઅપ કર્યું હતું જીરો થી, એક હતું પેલા, બે, આજે 30 કરોડથી વધારે લોકો જીઓ યુઝર છે. તો આ જ મોકો આપણે કામ કરવાનું છે. પણ આપણે કોઈ હેવી ઇન્વેસ્ટમેન્ટ કરીને નથી કરવાનું, કેમ કે કોઈ એક નેટવર્ક બનાવવા માટે પેલા તમારે કરોડો લાખો ખર્ચી અને ફેક્ટરી બનાવવી પડે, એના પછી હજારો લોકોને માણસો રાખવા પડે અને પગાર ચૂકવવો પડે, ત્યારે જઈને આપણું નેટવર્ક બિલ્ડ થાય છે. પરંતુ આ ડિજિટલના માધ્યમથી ફ્રી ઓફ કોસ્ટમાં નેટવર્ક બનાવવાનો કોઈ પૈસા નથી. ફ્રી ઓફ કોસ્ટમાં તમે સમજી શકો કેવી રીતે, આગળ હું તમને બતાવું, ધ્યાનથી સમજજો. કંપનીની અંદર તમે સ્ટાર્ટઅપ કેવી રીતે કરી શકો છો, તો કંપનીની પ્રોડક્ટની ફ્રેન્ચાઇઝી એટલે કે ડિસ્ટ્રીબ્યુટરશીપ લઈને શરૂ કરી શકાય. આની ફ્રેન્ચાઇઝીમાં કોઈ ડિપોઝિટ છે નહીં. અધરવાઇઝ તમે માર્કેટની અંદર કોઈ પણ ફ્રેન્ચાઇઝી, એક્ઝામ્પલ તરીકે અત્યારે પૂરા ઉત્તર ગુજરાતની અંદર એક ફ્રેન્ચાઇઝીનું મોડેલ બહુ પ્રખ્યાત થઈ રહ્યું છે, જેનું નામ છે રજવાડી ટી સ્ટોલ, રજવાડી ચા. તો રજવાડી ટી સ્ટોલની એક ફ્રેન્ચાઇઝી લેવી હોય તો દોસ્તો ને મિત્રો 7 થી 10 લાખ રૂપિયા ડિપોઝિટ આપવી પડે છે, અને માત્ર એમની એક ચાયની પ્રોડક્ટ વેચવાની. હેલો, તો તમે વિચારો કે આપણે બી આ ફ્રેન્ચાઇઝી અગર લેવી હોય તો કોઈ ડિપોઝિટ આપવી પડશે? નો, ફ્રી ઓફ કોસ્ટમાં છે, રાઈટ. પરંતુ અહીં આગળ હું તમને જે પ્રોડક્ટ બતાવવાનો છે, પ્રોડક્ટ તમારી ચોઈસ, પરચેસ કરી શકો છો, તમારી ચોઈસ. અહીંયાથી કોઈ કીટ નથી, તમારી ઈચ્છા પડે એટલાથી પ્રોડક્ટની સ્ટાર્ટઅપ કરી શકો છો. 2, 5, 7, 10, 15, 20, 30, 25 લોકો અહીંયાથી 1-1 લાખથી પણ સ્ટાર્ટઅપ કરી રહ્યા છે. પણ તમે સ્ટુડન્ટ છો, તમે નોકરી કરી રહ્યા છો અને પાર્ટ ટાઈમ બિઝનેસની શોધમાં છો, તો તમે અહીંયા આગળ તમારી ચોઈસ પ્રમાણે 5, 10, 15 જે બી તમારી ચોઈસ છે એ પ્રમાણે તમે પ્રોડક્ટની ખરીદદારી કરી અને બિઝનેસ સ્ટાર્ટઅપ કરી શકો. ફ્રેન્ચાઇઝી માટે કોઈ ડિપોઝિટ નથી. તો આ છે ફ્રી ઓફ કોસ્ટ બિઝનેસ, રાઈટ. અને પછી પૂરા ભારતમાં તમે નેટવર્ક બિલ્ડ કરી શકો છો. એક્ઝામ્પલ તરીકે હું તમને વાત કરું પ્રોડક્ટની, તો વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ બનાવનાર વૈજ્ઞાનિકો છે. ભારતના પ્રખ્યાત ટોપ આયુર્વેદિક વૈજ્ઞાનિક દ્વારા બનેલી પ્રોડક્ટ છે.
એની અંદર તમને વાત કરું, એવા વૈજ્ઞાનિકો જેમને 30 થી 50 વર્ષના અનુભવ છે, ડાબર, હિન્દુસ્તાન યુનિલિવર, બલસરા, રેનબક્ષીની અંદર કામ કરેલું છે, એવા વૈજ્ઞાનિકો દ્વારા આ પ્રોડક્ટ બનાવેલી છે. જે પોસ્ટર તમને દેખાઈ રહ્યું છે, તમે ગૂગલમાં એક નામ સર્ચ કરો, ડોક્ટર ડીબી નારાયણ સાહેબ, ગૂગલ આખી હિસ્ટ્રી બતાવી દેશે. 46 વર્ષનો એક્સપિરિયન્સ છે આયુર્વેદ પ્રોડક્ટ બનાવવાનો, ડિઝાઇન કરનાર, અને એ વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ છે. અને પ્રોડક્ટ જે એવી પ્રોડક્ટ છે જે સવારે યાની કે ગુડ મોર્નિંગ થી લઈને ગુડ નાઇટ સુધી, રાત્રે આપણે સૂઈએ છીએ, એ તમામે તમામ પ્રોડક્ટ જે અત્યાર સુધી આપણે માર્કેટમાંથી લાવતા હતા, પરચેસ કરતા હતા, ખરીદારી કરતા હતા, એના બદલે માત્ર ને માત્ર અહીંયાથી ખરીદી કરવાની. એક વાર જિંદગીમાં, કેટલી વાર જિંદગીમાં? માત્ર એક વાર. દુકાન યાની કે બ્રાન્ડ બદલવાની છે, શોપ ચેન્જ કરવાની છે. અત્યાર સુધી ઓફલાઈન લેતા હતા, આના બદલે ઓનલાઈન ખરીદી કરવાની છે જિંદગીમાં એક વાર. અને સર્ટિફિકેટ ની વાત કરું તો ભારત સરકાર દ્વારા આયુષ પ્રીમિયમ સર્ટિફાઈડ પ્રોડક્ટ છે. ચીલા ચાલુ પ્રોડક્ટ નથી સાહેબ, જીવીતી ફેક્ટરીમાં નથી ડિઝાઇન થતી. ભારતની એક વર્લ્ડ ક્લાસ ટોપ 10 માં આવે છે ફેક્ટરીનું નામ, એની અંદર પ્રોડક્ટ ડિઝાઇન થાય છે. વાત કરું તમને નેક્સ્ટ, બેસ્ટ હેલ્થકેર બ્રાન્ડ 2019 અને 22 નો ધ ઇકોનોમિક્સ ટાઈમ દ્વારા એવોર્ડ મળેલો છે આપણી આ બ્રાન્ડને, નંબર 1 બ્રાન્ડનો, રાઈટ. નેક્સ્ટ વાત કરું દોસ્તો તમને, તો અહીંયા પ્રોડક્ટની વાત કરું તમને, તો અલગ અલગ મેં તમને કીધું ગુડ મોર્નિંગ થી લઈને ગુડ નાઇટ સુધી પ્રોડક્ટ તમે યુઝ કરો છો ઘરમાં, તો આ બધી પ્રોડક્ટ છે. આજે હું તમને પ્રોડક્ટની ડિટેલની વાત કરું એની પહેલા કઈ કઈ પ્રોડક્ટ છે તો એક્ઝામ્પલ આપું તમને. તમે સવારે વહેલા ઉઠો છો, યસ, તો સવારે પહેલા બ્રશ કરી દો, મતલબ બ્રશ કરો છો, તો યસ. તો એના માટે પર્સનલ કેર ની અંદર આપણી પાસે હર્બલ ટૂથપેસ્ટ છે, યસ, હર્બલ ટૂથપેસ્ટ. તમે જે કોલગેટ ટૂથપેસ્ટ યુઝ કરો છો એ કેમિકલ વાળી, આ વિધાઉટ કેમિકલ વગરની, આની અંદર કોઈ કેમિકલ આવતું નથી. તો આવી પ્રોડક્ટ જે બજારમાંથી ખરીદતા એના બદલે અહીંથી ખરીદવાની છે. પેસ્ટમાં વ્હાઈટ આવશે, રેડ આવશે, જેલ પણ આવે છે. પછી તમે નાવા માટે સાબુ યુઝ કરો છો તો સાબુ પણ છે. નાયા પછી તમે એક્ઝામ્પલ તરીકે શેમ્પુ નાવા માટે યુઝ કરો છો તો એ પણ છે, હેર ઓઇલ પણ છે. પણ એ માર્કેટમાંથી જે પરચેસ કરો છો કેમિકલ વાળું છે, કેમિકલ વગરનું છે, અને એ પણ વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ છે, બ્રાન્ડેડ પ્રોડક્ટ છે, રાઈટ. એના પછી તમે માની લો કે આ પ્રોડક્ટ તમે તેલ, સાબુ, શેમ્પુ, એના પછી તમે નાયા પછી ફેરનેસ ક્રીમ યુઝ કરી શકો છો, મોઢે લગાવી શકો છો, તો એના માટે ફેરનેસ ક્રીમ છે. મોઢું ધોવા માટેનું ફેસ વોશ છે, તો એ પણ તમે યુઝ કરો છો, માર્કેટમાંથી લાવો છો. કન્ડિશનર યુઝ કરો છો, હાથ ધોવાનું હેન્ડ વોશ પણ તમે યુઝ કરો છો, તો એ પણ છે. આવી રીતે અલગ અલગ પ્રોડક્ટ છે આપણી પાસે. જેમ કે બીજી વાત કરું તમને, અહીંયા આગળ તમે જોઈ શકો છો, પ્રોડક્ટની વાત કરું તમને તો આ નોવેદના જેલ કરીને છે. જેમ કે શરીરને કોઈ પણ નોર્મલ દુખાવો હોય તો એના માટે જેલ પણ છે દુખાવા માટેની. એના પછી ચંપી તેલ છે, માલિશ કરવાનો, કમર દુખાવો, પીઠ દુખાવો, મણકા નસ દુખાવો, તો એના માટે પણ છે. નાક માટે નોઝલ, માની લો કે નાકમાં કોઈ પ્રોબ્લેમ છે તો એમાં માટે છે. આંખમાં નાખવાના ટીપા છે, આઈ ડ્રોપ્સ પણ આપણી પાસે અવેલેબલ છે. કફ સિરપ યાની કે શરદી, ઉધરસ, ખાંસીની તકલીફ હોય તો કફ સિરપ પણ આપણી પાસે અવેલેબલ છે. આ બધી પ્રોડક્ટ માર્કેટમાંથી લાવો છો, એના બદલે અહીંથી પરચેસ કરવાની, રાઈટ. વાઉન્ડલિંગ ક્રીમ છે, લાગી ગયો, બળી ગયો, દાજી ગયો હોય, ઘા કોઈ હોય તો એના માટે પણ પ્રોડક્ટ છે આપણી પાસે, યુઝ કરી શકો છો તમે. તો દોસ્તો આ પ્રોડક્ટની મેં તમને વાત કરી, આ એવી પ્રોડક્ટ છે જે તમે ગુડ મોર્નિંગ થી લઈને ગુડ નાઇટ સુધી તમારા ઘરની અંદર યુઝ કરી રહ્યા છો. તો કેમ નહીં અહીંયાથી ખરીદી કરવાથી માત્ર બ્રાન્ડ અને દુકાન ચેન્જ કરવાના કારણે ઓનલાઈનના માધ્યમથી ઘરે રહીને એક્સ્ટ્રા ઇન્કમ 15 થી 20,000, 25 થી 40,000, 40 થી 60,000 રૂપિયા કમાવાનો મોકો મળતો હોય તો હોશિયાર વ્યક્તિઓ સ્ટાર્ટઅપ કરી શકે છે, રાઈટ. તો આ છે પ્રોડક્ટ, રાઈટ. એના સિવાય વાત કરું દોસ્તો, મોર દેન આપણી પાસે મેં તમને વાત કરી આ બધી પ્રોડક્ટ છે. તો પ્રોડક્ટમાં હું તમને કહું છું, જે પણ વ્યક્તિ તમને લિંક આપી છે એની જો ડિટેલ સમજી શકો છો. અને એકવાર તમે ખરીદારી કરો છો તો તમને અહીંયા ફ્રેન્ચાઇઝી તમારી સ્ટાર્ટઅપ થઈ જાય છે. તમારું આધાર કાર્ડ તમે અહીં કે મતલબ કે આધાર કાર્ડથી લોગિન કરી શકો છો, સ્ટાર્ટઅપ કરો, કેવાયસી તમને અહીંયા આગળ ઓનલાઈન જ છે. કેમ કે તમને જે વ્યક્તિ તમને અહીંયા આગળ ઇન્વાઇટ કરાયા છે તો એ વ્યક્તિ તમને એક લિંક મોકલશે, જોઈનિંગ લિંક છે, તમે જાતે પણ લિંક કરી શકો છો, જોઈન કરી શકો છો, સ્ટાર્ટઅપ રજીસ્ટ્રેશન કરી શકો છો. રજીસ્ટ્રેશનનો કોઈ ચાર્જ નથી, માત્ર પ્રોડક્ટ તમે લેવાની છે, એ પ્રોડક્ટ સિલેક્ટ કરી એના જ પૈસા આપવાના છે. 1 રૂપિયો પણ એક્સ્ટ્રા ચાર્જ નથી, રાઈટ. અહીંયા કઈ આપણે ફ્રોડ કે એવું કઈ છે નહીં. તો દોસ્તો તમને એક ઓપોર્ચ્યુનિટી મળી જાય છે, તમને એક ચાન્સ મળી જાય છે માત્ર બ્રાન્ડ ચેન્જ કરવાના કારણે. પહેલો બેનિફિટ શું થશે કે તમે દર અઠવાડિયે 450 થી લઈને 2,10,000 રૂપિયા કમાવાનો મોકો મળે છે વીકલી. યસ દોસ્તો. અને બીજું સ્ટેપ મેં તમને કીધું, પહેલું અહીંયા ફર્સ્ટ સ્ટેપ શું કામ કરવાનું છે, જે પ્રોડક્ટ લેફ્ટ સાઈડ તમને દેખાઈ રહી છે એ યુઝ કરતા હતા એના બદલે રાઈટ સાઈડ તમને દેખાય છે એ યુઝ કરવાનું, રાઈટ. પ્રોડક્ટની ખરીદી કરવાની, દુકાન બદલવાની. નેક્સ્ટ બીજું સ્ટેપ શું કરવાનું છે તમારે, બીજું સ્ટેપ એ કરવાનું છે કે 3 દિવસનો આપણો ઓનલાઈન વર્કશોપ હશે. આ વર્કશોપની અંદર હાજરી આપવાની, રાઈટ.
અને પ્રોડક્ટ વિશે ટ્રેનિંગ, બિઝનેસ કેવી રીતે કરવો એની ટ્રેનિંગ, બેઝિક નોલેજ, આ બિઝનેસ ની અંદર આગળ કેવી રીતે વધવાનું એની ટ્રેનિંગ બધું જ તમને અહીંયા શીખવાડવામાં આવશે સોશિયલ મીડિયા યાની કે તમારા મોબાઈલના માધ્યમથી, સ્માર્ટફોનના માધ્યમથી, રાઈટ. બીજું, તમારા મોબાઈલ કોન્ટેક્ટમાં ત્રીજું કામ શું કરવાનું છે, જે પણ લિસ્ટ છે તમે અત્યારે WhatsApp ની અંદર તમારા WhatsApp કોન્ટેક્ટ ઘણા બધા લોકો યુઝ છે, સોશિયલ મીડિયા તમારા ફેસબુકમાં ઘણા બધા લોકો છે, ફ્રેન્ડ સર્કલની અંદર, ઇન્સ્ટાગ્રામ ની અંદર તમારા ઘણા બધા ફ્રેન્ડો છે, તો એ ફ્રેન્ડોને જોડે એક રિલેશન બનાવી શકો છો અને રિલેશન બનાવી અને એમને આ 3 દિવસના વર્કશોપ માટે એમને ઇન્વાઇટ કરવાનું. થઈ શકે કે ના થઈ શકે, ફ્રી ઓફ કોસ્ટ, એક રૂપિયો એનો કોઈ ચાર્જ નથી, આપણે વાતચીત કરવાની કોઈ ચાર્જ નથી લાગવાનો. હેલો, રાઈટ. તો આ કામ કરવાથી તમે કરાઈ મતલબ કે અહીં એક્સ્ટ્રા ઇન્કમ કમાઈ શકો છો, રાઈટ. હવે વાતચીત કરું તમને બિઝનેસ પ્લાન ઇન્કમની. નેક્સ્ટ અહીં આગળ અલગ અલગ ઇન્કમ છે, રિટેલ પ્રોફિટ, સેલ્સ ટર્નઓવર, બોનસ, રેન્ક ઇન્કમ, પરફોર્મન્સ, લોયલ્ટી એન્ડ રોયલ્ટી. રિટેલ પ્રોફિટ યાની કે અહીં આગળ પહેલો પ્રોફિટ એ છે, જો તમને હું કહી દઉં છું રિટેલ પ્રોફિટ બતાવું છું એનો મતલબ એમ છે કે શું તમારે ઘરે ઘરે જઈને લોકોને પ્રોડક્ટ સેલ કરવાની છે? તો ના દોસ્તો. શું તમારે ફરજિયાત સેલિંગ જ કરવાનું છે? તો ના દોસ્તો. ફક્ત તમે પોતે પ્રોડક્ટ યુઝ કરવાની છે. કેમ કે તમે પ્રોડક્ટ યુઝ ના કરી હોય અને બીજાને ભલામણ કરવા જો, રિકમેન્ડ કરવા જાઓ, તો સામેવાળા વ્યક્તિને તમને પહેલો સવાલ શું હશે, શું તમે પ્રોડક્ટ યુઝ કરો છો? શું કહેવાના? એટલા માટે આપણે પ્રોડક્ટ ફક્ત યુઝ કરવાની છે. યુઝ કર્યા પછી અગર તમને સારું લાગે, તમને બેટર ફીલ થાય, તો પછી તમે લોકોને રિકમેન્ડ કરી અને આ એક્સ્ટ્રા ઇન્કમ છે, આ એક્સ્ટ્રા ઇન્કમ છે. 10% થી 40% પ્રોફિટ છે પ્રોડક્ટ ઉપર. માર્જિન કેટલું છે? 10% થી લઈને 40%. કોઈ પર 10 રૂપિયા, કોઈ પર 40 રૂપિયા, એક્ઝામ્પલ તરીકે 10 100 માંથી. તો આ પ્રોફિટ છે. બીજી ઇન્કમની વાતચીત કરું છે, નેટવર્ક બનાવી અને ટીમ બનાવી તમે રૂપિયાના 9% કમાઈ શકો છો. કેવી રીતે? 450 થી લઈને 2,10,000 કમાઈ શકો છો. તો હું તમને એના વિશે બતાવું રહ્યો છું, ધ્યાનથી સમજજો. તમે આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો, ફ્રેન્ચાઇઝી તમે એક અમરભાઈને આપી છે અને બીજું અકબરભાઈને આપી છે, બીજી બાજુ બે લોકોને ફ્રેન્ચાઇઝી આપો છો. 3 દિવસનો વર્કશોપ તમે કોઈ પણ તમારા જે નિયર ડિયર સગા સંબંધી હોય યા પછી તમે સોશિયલ મીડિયાની અંદર જે પણ કોઈ મિત્રોને તમે 99 રૂપિયા એનું ચાર્જ લઈ પૈસા લઈ અને 3 દિવસનો વર્કશોપ એટેન્ડ કરશે તો એને ટોટલી આ બિઝનેસ સમજાઈ જશે. તમે 3 દિવસનું સમજો, તમને ખુદને ફીલ થતું હશે કે ના બિઝનેસમાં દમ છે. તો બસ આપણે પણ એ જ કામ કરવાનું છે. આપણે પણ એ જ કામ કરવાનું છે. 3 દિવસનો વર્કશોપ એમને એટેન્ડ કરાવો. અગર એ એટેન્ડ કરશે 3 દિવસનો 1 કલાક, માત્ર 1 કલાક એટેન્ડ કરવાના કામ, એ એક્સ્ટ્રા ઇન્કમ માટે આ બિઝનેસ સ્ટાર્ટઅપ કરે છે. તો એક્ઝામ્પલ મેં અહીંયા મૂક્યું છે, ઉદાહરણ તરીકે 5,000 ની અમરભાઈ ખરીદી કરે છે, અકબરભાઈ 5,000 ની ખરીદી કરે છે. તો ભલામણ કોણે કરી? એમને વર્કશોપ 3 દિવસનો જોવા માટે કોણે વાતચીત કરી? તમે. તો કંપની શું કરશે? સોશિયલ મીડિયા, એટલે કે આ બી ઓનલાઈન છે, આની ક્યાંય દુકાન નથી, આ પણ એક ઓનલાઈન છે. યુઝર આઈડી પાસવર્ડ તમને મળી જશે, તમે ઘરે બેઠા જોઈ શકો છો. આપણી એપ્લિકેશન છે એમઆઈ લાઇફસ્ટાઇલ માર્કેટિંગ. એમઆઈ લાઇફસ્ટાઇલની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો તમે, એની અંદર પણ તમને બતાવશે. ઓકે, ફ્રેન્ચાઇઝી તમારી. તો બે લોકોને પણ પ્રોડક્ટ મળી જશે, કોઈના પૈસા નથી આપણે લેવાના, યાની કે પૈસાની સામે એને પ્રોડક્ટ મળે છે. પૈસા કોઈના ભરાવતા, ડિપોઝિટ કરાવતા કે ઇન્વેસ્ટમેન્ટ કરાવતા નથી, રાઈટ? ઓકે, ગુડ. તો કંપની શું કરશે? એને તો પ્રોડક્ટ મળી જશે, પણ તમારો પ્રોફિટ શું, તમને ફાયદો શું મળશે? તો એક્ઝામ્પલ તરીકે રમેશભાઈ અને મહેશભાઈ, મતલબ કે અમરભાઈ, અકબરભાઈ, એ બે 5,000 થી ખરીદી કરે છે. તો કંપની એના મેચિંગ એટલે કે સરખી રકમ કરશે. સરખી રકમ થશે 5,000. ડાબી બાજુ 5,000, જમણી બાજુ 5,000. 5,000 સરખી રકમના 9%. પહેલી ઇન્કમ 450 રૂપિયા તમારા બેંકના એકાઉન્ટની અંદર એનઈએફટી દ્વારા મળી જશે, કંપની દ્વારા. આ ઓટોમેટિક સિસ્ટમ છે. હેલો, છે ને જબરજસ્ત? અત્યાર સુધી કેટલાય રીલ સ્ક્રોલ કરી નાખ્યા, અત્યાર સુધી આપણે કેટલાય લોકોને ભલામણ કરી એમને, પણ અહીંયા આગળ તમને બેસ્ટ બેનિફિટ છે. આ કામ કરવાથી, ખાલી ફોન કોલિંગ કરવાથી, ખાલી એમને ઓનલાઈન હાજર રાખવાથી, બસ આ સિસ્ટમથી કામ કરાવવાથી આ એક્સ્ટ્રા કમાઈ શકો છો તમે. યસ દોસ્તો, આ તો જસ્ટ બિગિનિંગ, આ તો બસ શરૂઆત છે. નેક્સ્ટ ની વાત કરું, અમરભાઈ અને અકબરભાઈ બીજા લોકોને ફ્રેન્ચાઇઝી આપે છે, તો તમને એક્સ્ટ્રા બીજા બેનિફિટ તમને છે શું? તો એમનું ટર્નઓવર મોટું થશે, બિઝનેસ મોટો થશે. તો એક્સ્ટ્રા કઈ રીતને તમને બતાવું, તો એ લોકો બિઝનેસ બીજા લોકોને ફ્રેન્ચાઇઝી આપે છે. એ લોકો બી 3 લોકોને, 2 લોકોને મને લાગે વર્કશોપ જોઈન કરાવડાવે છે, એને બી સારું લાગે છે, એ બી સ્ટાર્ટઅપ કરે છે. તો ઓઆરજી 1 ની અંદર 10,000 નું ટર્નઓવર, ઓઆરજી 2 ની અંદર 10,000 નું ટર્નઓવર થાય છે તમારી ફ્રેન્ચાઇઝીમાં. કોની?
તમારી યુ યાની તમે, તો તમારા એકાઉન્ટની અંદર એનઈએફટી દ્વારા કંપની દ્વારા માધ્યમથી 900 રૂપિયાનો ચેક બીજી વાર ટ્રાન્સફર કરવામાં આવે. હેલો, છે ને જબરજસ્ત? યસ. નેક્સ્ટ ટર્નઓવર મોટું થાય છે. બસ આપણે આ જ કામ કરીએ છીએ કન્ટિન્યુ. તો ટીમ મોટી થવાના કારણે, નેટવર્ક મોટું થવાના કારણે એક સમય એવો આવે છે કે 1 લાખનું ટર્નઓવર ORG1 માં, 1 લાખનું ટર્નઓવર ORG2 માં થાય છે. તો તમારા એકાઉન્ટમાં કંપનીના માધ્યમથી 9000 રૂપિયાનો ચેક એનઈએફટી દ્વારા ટ્રાન્સફર થાય છે. નોટ કેશ, એનઈએફટી યાની બેંક દ્વારા ટ્રાન્સફર. એના પછી ટર્નઓવર મોટું થાય છે. 5 લાખનું ORG1, 5 લાખનું ORG2, તો 45,000 રૂપિયાનો ચેક તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે. અને આ વીકલી એકાઉન્ટ બતાવું રહ્યું, એમાઉન્ટ બતાવું રહ્યું. 10 લાખનું થશે ટર્નઓવર, તો 90,000 રૂપિયાનો એ ચેક તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે. 23,34,000, 23,34,000, તો 2,10,000 તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે. આ છે વીકલી એમાઉન્ટ. અને કંપનીની આ સીલિંગ રકમ છે 2,10,000 અઠવાડિયાના. યસ દોસ્તો, આ પોટેન્શિયલ છે. આ લોકો લઈ રહ્યા છે. એક 21 વર્ષનો યંગ વ્યક્તિ, ગ્રેટ પર્સનાલિટી, એ પણ આ 2,10,000 લઈ રહ્યા છે. તો તમે પણ લઈ શકો છો. યસ, માય લાઈફસ્ટાઈલમાં લોટ ઓફ એક્ઝામ્પલ છે. રાઈટ. નેક્સ્ટ દોસ્તો વાત કરું, ફરી વાર તમને કહું છું, જે લેફ્ટ સાઈડ પ્રોડક્ટ તમારા ઘરમાં અત્યાર સુધી યુઝ થતી હતી એના બદલે રાઈટ સાઈડમાં જે પ્રોડક્ટ દેખાઈ રહી છે એ યુઝ કરવાનું સ્ટાર્ટઅપ કરવાનું છે. બીજું કઈ જ નહીં, આ જ કામ છે. અને સોશિયલ મીડિયામાં 3-4 કલાક જે બગાડો છો એને અહીંયા ઇન્વેસ્ટ કરવાના છે. અને લર્નિંગ યાની શીખવામાં કામ કરવાનું છે. વિધાઉટ લર્નિંગ, શીખ્યા વગર કઈ થવાનું નથી. અને શીખવાડવા માટે અમે બેઠા છીએ. રાઈટ. તો દોસ્તો નેક્સ્ટ તમને વાતચીત કરું, તમે જુઓ ORG1 માં એક સમય એવો હશે, ORG1 માં 500 લોકોનું નેટવર્ક, ORG2 માં 500 લોકોનું નેટવર્ક થાય છે. અને એ લોકો ફક્ત એમના ઘરની અંદર ગુડ મોર્નિંગ થી ગુડ નાઇટ ની દર મહિને મંથલી પ્રોડક્ટ પરચેસ કરવાના જ છે. સેલિંગ નહીં, રિટેલિંગ નહીં. માત્ર 1,000 ની તેલ, સાબુ, શેમ્પુ, ટૂથપેસ્ટ થાય જ છે આજે દરેકના ઘરમાં. તમે બેઠા છો, તમે ખુદ અત્યાર સુધી પ્રોડક્ટ માર્કેટમાં લાવો, એને સરળો કરો, ટોટલ થાય કે ના થાય? થાય જ છે. તો અહીંયા તમે એક સમય એવો છે 5 લાખનું ORG1, 5 લાખ ORG2, તો 5 લાખના મેચિંગના 9% રૂપિયાના 45,000 રૂપિયા તમારા એકાઉન્ટમાં આવતા હશે. યસ દોસ્તો, રાઈટ. બીજું અહીંયા આગળ એક્સ્ટ્રા યાની કે એક નેક્સ્ટ બેનિફિટ છે. જિંદગી એક જોખમ છે. લાઈફનો કોઈ ભરોસો નથી સાહેબ. માર્કેટની અંદર કોઈ ક્લાસ 1 અધિકારી હોય, તમે ખૂબ મહેનત કરી, ખૂબ ભણ્યા અને તમે ક્લાસ 1 અધિકારી બની ગયા. તમારી ઇન્કમ છે મંથલી 1 લાખ રૂપિયા. પણ ના કરે કુદરત, કદાચ આપણે દુનિયામાં રહેતા નથી, તો શું 1 લાખ રૂપિયા આપણી વાઈફને યા પછી આપણા જે બાળકો છે એમને ટ્રાન્સફર થશે? મંથલી ઇન્કમ આવશે? નોમિનેશન ફેસિલિટી મળશે? સવાલ છે સાહેબ, ના. પણ આ પ્લેટફોર્મના માધ્યમથી તમે તમારા ફેમિલીને એક સિક્યોરિટી આપી શકો છો. યસ દોસ્તો, રાઈટ. અહીંયા નોમિનેશન ફેસિલિટી, લોટ ઓફ એક્ઝામ્પલ છે. સિજનસિંહ નાયર બરોડાના હતા, અત્યારે બરોડા રહે છે. 2018 ની અંદર એક્સપાયર થઈ ગયા સાહેબ. ઇન્ડિયન એરફોર્સ ની અંદર જોબ હતી અને આજે આ દુનિયામાં નથી. 2018 પછી એક્સપાયર થયા, આજે દુનિયામાં નથી. પણ એમના મિસિસના એકાઉન્ટમાં દર મહિને 25 થી 30 લાખ રૂપિયા જઈ રહ્યા છે. એક નિર્ણય લેવાના કારણે. વાય માય લાઈફસ્ટાઈલ કેમ કામ કરવું જોઈએ સાહેબ? તમે જોઈ શકો છો, આ વ્યક્તિ BN પટેલ સર, એક નિર્ણય લીધો, એક ડિસિઝન લીધો તો માય લાઈફસ્ટાઈલમાં કામ કરવાનું. આજે આ યંગ વ્યક્તિ, મતલબ કે BN પટેલ આ દુનિયામાં નથી, પણ આ સાહેબ એમનો સન છે. એ સન છે, આજે એની ઉંમર છે 21 વર્ષની ઉંમર છે. અને 21 વર્ષની ઉંમરમાં ડાયરેક્ટ એના પપ્પાની જગ્યા ઉપર, ડાયરેક્ટ એના પપ્પાની પોસ્ટ ઉપર એને ડાયરેક્ટ રિકોગ્નિશન, સન્માન, માન અને પૈસા મળી રહ્યા છે. આજે સાવન પટેલની ગયા મહિનાની ઇન્કમની વાત કરું તો સાહેબ 4,50,000 રૂપિયા છે. અને એની ઉંમર છે 21 વર્ષ. કેમ કરવું જોઈએ માય લાઈફસ્ટાઈલ? કેમ આ સોશિયલ મીડિયામાં જે 3-4 કલાક આપણે વેસ્ટ કરીએ છીએ એને આની અંદર ઇન્વેસ્ટ કરવા જોઈએ? આના માટે કરવું જોઈએ સાહેબ. સમજાય છે મારી વાત? લોટ ઓફ એક્ઝામ્પલ છે સાહેબ, રાઈટ. હવે લાસ્ટમાં હું તમને કહું છું, બિઝનેસ તો બેસ્ટ છે જ. ઘણા બધા લોકો ડિસિઝન લેવાના છે. મેટર એ નથી કરતું તમે ડિસિઝન ક્યારે લેશો, મને નથી ખબર. આમાંથી કોણ આજે સ્ટાર્ટ કરશે, કોણ કાલે કરશે, કોણ પરમ દિવસે કોણ કરશે, કોઈ નહીં કરે એ પણ ખબર છે, કોઈ નહીં કરવાના. પણ કોણ અગર જલ્દી સ્ટાર્ટ કરશે તો એના બેનિફિટ શું થશે તમને બતાવું. અહીંયા આગળ તમે જોઈ શકો છો, જો આજે તમે સ્ટાર્ટ કરો છો, આ બિઝનેસની શરૂઆત કરો છો, જે પણ વ્યક્તિ તમને આજે ઇન્વાઇટ કર્યો, 3 દિવસનો વર્કશોપ તમે એટેન્ડ કર્યો છે, તમને એમ લાગે કે આ પ્રોડક્ટ તો બજારમાંથી લાવો છો, લાવને અહીંયાથી ખરીદી કરું, 5-10 જે બી તમારી ચોઈસ, 5,000 ની પ્રોડક્ટ ખરીદી કરો સાહેબ, તો તમારી આ જે પોઝિશન છે, આ યુ દેખાય છે યલો કલરમાં, તો તમારી પોઝિશન ટોપ ઉપર આવી જશે, ટોપ ઉપર.
અગર તમે એમ કહો છો વિચારું છું, જોઉં છું, હજી તો બજારમાંથી ટૂથપેસ્ટ લાવતો તો એ સારી છે કે આરિયા સારી આવશે, વિચારવું છે. બજારમાંથી લાવો કેમિકલ વાળી કેમિકલ વગરની, શું વિચારવાનું? અગર વિચારશો ને એમ કહેશો કે હું 2 દિવસ પછી કરું છું, તો પછી તમારી પોઝિશન સેકન્ડ નંબર, થર્ડ નંબર પર જતી રહેશે. અને અમુક એવા લોકો હશે કે ના સાહેબ હજી તો હું વિચારું, તો અઠવાડિયા પછી ચાલુ કરશે તો એમ કહેશે સાહેબ હું અઠવાડિયા પછી સ્ટાર્ટઅપ કરું. તો તમારી પોઝિશન એ, સી, બી, એ એનાથી ડાઉનમાં લાસ્ટમાં તમારી પોઝિશન શિફ્ટ થશે. બીકોઝ આ છે ડિજિટલી, આ ઓનલાઈન છે. અહીંયા કોઈની ક્યાંય રાહ જોવામાં નથી આવતી. પણ તમારી પહેલા એક જ વ્યક્તિ, મતલબ કે એક સાથે જોયેલો બિઝનેસ, એક વ્યક્તિ જલ્દી સ્ટાર્ટ કરે છે, જલ્દી ગ્રોથ કરશે, અને એક વ્યક્તિ થાય છે, જોવે છે, વિચારીશું એમાં એમાં લાસ્ટમાં સ્ટાર્ટઅપ કરશે. પેમેન્ટ સરખું જ છે. પેમેન્ટથી કોઈ મતલબ નથી, નિર્ણયની વાત છે, ડિસિઝનની વાત છે. એવું કહેવામાં આવે છે વન રાઈટ ડિસિઝન કેન ચેન્જ યોર લાઈફ. યાની કે એક નિર્ણય લેવાના કારણે માણસની જિંદગી બદલાઈ જાય છે. પરંતુ મારું એવું માનવું છે વન રાઈટ ડિસિઝન ટેક રાઈટ ટાઈમ કેન ચેન્જ યોર લાઈફ. એનો મતલબ એમ છે કે એક નિર્ણય સાચા સમયે લેવામાં આવે તો જ તમારી લાઈફ બેટર બની શકે છે. દોસ્તો, રાઈટ ડિસિઝન ક્વિક લઈ, જલ્દી લઈ, રાઈટ ટાઈમે લઈ અને પોઝિશન ટોપની લો. રાઈટ. મારી લાસ્ટમાં ફરી વાર કહું તમને, મેં તમને અહીંયા બિઝનેસની અંદર સ્ટાર્ટઅપ કરી, રાઈટ. તમે લાલજી બી ઠાકોર સર્ચ કરી શકો છો સોશિયલ મીડિયામાં કોઈ પણ જગ્યાએ. 15,000 લોકોની સામે મારું રિકોગ્નાઇઝેશન થયેલું છે. બાય પ્લેન વિમાનમાં બેસવાનું સપનું પૂરું થયેલું છે. એક નોર્મલ ફેમિલીમાંથી બેકગ્રાઉન્ડ કરું, મતલબ બિલોંગ કરું છું. એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી અત્યારે બિલોંગ કરું છું. 5 ભાઈમાં હું સૌથી નાનો છું. હું જ્યારે જોબ કરતો હતો અમદાવાદની અંદર, બાય પ્રોફેશનલ ડિપ્લોમા ઓટોમાં એન્જિનિયરિંગ વિથ 83% પાસ આઉટ. બટ મંથલી મારી સેલરી હતી 16,000 રૂપિયા મહિનાનો કમાતો હતો. જ્યારે આ બિઝનેસના માધ્યમથી, આ પ્લેટફોર્મના માધ્યમથી મેં એક વીકની ઇન્કમ 16,253 પણ લીધેલી છે. સમજી શકો છો આ પોટેન્શિયલ, આ છે બિઝનેસની તાકાત. મારી કોઈ તાકાત નથી. લાલજી તો એ જ છે, બસ એક પ્લેટફોર્મ સાચું મળી ગયું. સમજો મારી વાત, રાઈટ. બાકી પર્સનાલિટી બી ચેન્જ થઈ શકે છે. આજે તમારી સામે લાઈવ છું અને આ તમે જોઈ શકો છો બિફોર. પર્સનાલિટી ચેન્જ થઈ શકે છે સાહેબ. રિયલી કહું છું તમને, આ બિઝનેસ બેસ્ટ છે. ઓકે. બાકી લોટ ઓફ એક્ઝામ્પલ છે, તમે જોઈ શકો છો. BMW અચીવર છે, યંગેસ્ટ BMW અચીવર છે. નામ છે શશાંક સેટીકર. ઇન્સ્ટાગ્રામમાં સર્ચ કરજો, ફેસબુકમાં સર્ચ કરજો અને તમે ગૂગલની અંદર લખજો યંગેસ્ટ BMW અચીવર ઇન ઇન્ડિયા, BMW X7. BMW ની કિંમત છે 1,20,00,000. અને આજે આ યંગ, આજે એમની સાહેબની ઉંમર છે 25 વર્ષ. 25 વર્ષની ઉંમરમાં આજે એમની પાસે જે BMW બાઇક છે, 24 લાખ રૂપિયાનું બાઇક છે. બાજુમાં તમે રાઈટ સાઈડ ફોટો જોઈ શકો છો, સંજય પટેલ સર, રાઈટ. યંગ ઈસી એન્જિનિયર કરેલું છે, જોબ બેકગ્રાઉન્ડ હતી. આજે આ સાહેબ BMW મેન્ટેન કરી રહ્યા છે. મંથલી ઇન્કમ છે 15 લાખ રૂપિયા. નેક્સ્ટ તમે જોઈ શકો છો યશ પટેલ સર, રાઈટ. ડાયમંડ એક્ઝિક્યુટિવ છે, આજે કંપની ટોપ રેન્ક ઉપર છે. ગાંધીનગરની અંદર કોમ્પ્યુટર એન્જિનિયર કરેલું છે, એથિકલ હેકર છે, પ્રોફેસર હતા. એ જોબ, એથિકલ હેકરની જોબ ક્વિટ કરી આ બિઝનેસનું સ્ટાર્ટઅપ કરેલું. આજે ફાધરની જોડે, એમના પપ્પાની જોડે આજે ઓડી અચીવર છે. સમજો મારી વાતને. હવે લોટ ઓફ એક્ઝામ્પલ છે, તમે જોઈ શકો છો લેફ્ટ સાઈડ પ્રકાશ સર, LIC એજન્ટ. આજે મંથલી ઇન્કમની વાતચીત કરું તો 10 થી 12 લાખ રૂપિયા BMW અચીવર છે. 44 લાખની BMW મેન્ટેન કરી રહ્યા છે. ગવર્મેન્ટ જોબ હતી, દિશાંત નાઈ સર, તમે જોઈ શકો છો, ગવર્મેન્ટની જોબ હતી સાહેબ. તલાટી અને ટીચર, 2 જોબ રિઝાઇન કરેલી, એના પછી બિઝનેસની અંદર આવેલા હતા. અને આજે તમે જોઈ શકો છો એમની જોડે ફોર્ચ્યુનર ગાડી છે. BA વિથ સાયકોલોજી કરેલું છે આનંદ સરે. એવું નથી અહીંયા, મતલબ ભણેલા લોકો પણ કામ કરી રહ્યા છે. આ એજ્યુકેટેડ પર્સન જ છે સાહેબ. તમે વિચારો, આ લોકો અગર આ લોકોને બી સમજણ પડતી હોય તો આપણે તો પડી શકીએ ને. અને અમુક લોકો એમ કે છે મેં તો ગ્રેજ્યુએશન કરેલું છે.
હા ભાઈ સાચી વાત છે, તમે ગ્રેજ્યુએશન કર્યું છે તો કે નોકરી ના નોકરી છે હું તૈયારી કરું છું, પણ કેટલા સમયથી? હેલો, સમજાય છે? તો લોટ ઓફ એક્ઝામ્પલ છે, ઘણા બધા લોકો છે, હું એમ નહીં કહેતો નોકરીને સહારે ના બેસી, પણ એની જોડે જોડે અત્યારે તમે સોશિયલ મીડિયામાં 3-4 કલાક જે વેસ્ટ કરો છો એને ઇન્વેસ્ટ કરો અને પૈસા કમાઓ. આ એક મોકો છે તમારી જોડે. આ ગવર્મેન્ટ ટીચર છે, અત્યારે ટીચરની જોબ ચાલુ છે, સમજો સાહેબ, આજે મહિને 5 લાખ રૂપિયા ઇન્કમ છે, રાઈટ? તમે તમારો નિર્ણય લો અને રાઈટ નિર્ણય લઈ એક બિઝનેસ સ્ટાર્ટઅપ કરો અને આપણે બધા સાથે મળીને કામકાજ કરવાનું છે. ઓકે, તો થેન્ક યુ સો મચ. ઓકે, ગુડ, જોરદાર.